એક એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવાની છે કે જેમને એ લોકોને આશરો આપ્યો કે જેને પરિવારના સભ્યોએ પણ એવા પોપટભાઈ આહિર સાથે આજે આપણે મળવાનું છે. પોપટભાઈ અમારી ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ સર. આદર્શ કોને માનો છો જીવનમાં? મારા મમ્મી કે જેણે મને મહેનતનો એક ઘડતરનો પાયો આપ્યો છે કે મહેનતથી કોઈ થાકવાનું નહીં. અને કિસ્સાની વાત કરું તો એક અમારા પ્રભુજી હતા અહીંયા કે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર આવ્યા અને આવ્યા એટલા માટે કહું છું કે અત્યારે પાસ હવે થઈ ગયા છે ના ગયા પછી આપણે કે ઇંગ્લિશમાં વર્ડ છે પાસ હવે, એટલે આ જિંદગીની પરીક્ષામાં આપણે પાસ થઈ ગયા. બાકી તો દુનિયામાં જ્યાં નજર ફેરવશો ત્યાં તમને દુઃખ દેખાય છે. આપણે કીધું કે આપણે કેટલા સુધી પહોંચી શકીએ એવું બહાનું બનાવીને છૂટી જવા કરતા આપણે જેટલા સુધી પહોંચી શકીએ એટલા લોકોને મદદ કરવીને એ હાથ ઉપર સહન કરતા શીખો. જીવનમાં જેટલું સહન કરીશું એટલું જીવન આપણું આગળ વધશે. નમસ્કાર દર્શક મિત્રો, અમારા ચેનલમાં ઉપસ્થિત સર્વે દર્શકોનું હૃદયથી સ્વાગત કરું છું. આજે આપણે એક એવા મહેમાનને મળવાનું છે. આપણી ચેનલમાં એક એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવાની છે કે જેમને એ લોકોને આશરો આપ્યો કે જેને પરિવારના સભ્યોએ પણ મૂકી દીધા હશે. કોઈ કે ઘણાનું પરિવાર હશે જ નહીં. જી હા મિત્રો, આપણે એમ કહીએ છીએ ને કે ધરતીનો છેડો ઘર. માણસ બધેથી થાક્યો હોય ત્યારે છેલ્લે ઘરે આવીને એને શાંતિ મળતી હોય છે. પણ જેને ઘર જ નથી અથવા તો જેને ઘરના લોકો પણ જેનાથી કંટાળી ગયા છે અથવા તો થાકી ગયા છે એવા લોકોને ભગવાનનું સ્થાન આપીને એક આશરો આપ્યો છે. તો એ વ્યક્તિ વિશેષ વિશે વધારે વાત નહીં કરતા આપ સૌ જેનાથી પરિચિત છો એવા પોપટભાઈ આહિર સાથે આજે આપણે મળવાનું છે. પોપટભાઈ અમારી ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ સર. પોપટભાઈ, અમારા દર્શકોને આપના પરિચયની કોઈ મોહતાજ નથી, પણ ટૂંકમાં પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્ય શું કરે છે એની માહિતી આપશો. આમ તો તમે વાત રજૂ કરી જ છે તે પ્રમાણે કે એવા લોકો કે જેનાથી લોકો ડરે છે, ઘરના લોકો પણ એને તરછોડી દે છે, તો એવા લોકોને એક સારી વ્યવસ્થા મળે, સારી સગવડતા મળે અને એ વ્યવસ્થા સાથે લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે. પછી બીજી પ્રવૃત્તિ છે કે જે લોકો બેરોજગાર છે, જેને ખરેખર કામની જરૂર છે, ખાસ કરીને દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય, તો એને આપણે એક રોજગારી રૂપે લોકોના સાથે સહકારથી લારી વિતરણ કરીએ છીએ, દુકાનોનું વિતરણ કરીએ છીએ, પછી સાયકલ વિતરણ પણ અમુક પેલા કરતા હતા, હાલમાં તો એ વ્યવસ્થાઓ પણ નથી હજી પહોંચ્યા પાછા. તો એવી રીતે રોજગારી પ્રત્યે પણ ખૂબ લાગણી છે કે એવા લોકો સુધી કામ પહોંચાડીએ. સિલાઈ મશીન વિતરણ છે એ પણ સુરતની અંદર ઘણી બધી બહેનોને પહોંચાડ્યું છે. અને આવી રીતે રાશન કીટ વિતરણ પણ છે કે જે બુઝુર્ગ મા બાપ છે કે જે સ્વાભિમાની છે, જિંદગી જીવી રહ્યા છે અને એનો કોઈ પણ અમુક જગ્યાએ વિડીયો પણ આપણે નથી બનાવતા, તેવા લોકો સુધી આપણે રાશન પણ પહોંચાડીએ છીએ. તો આવી વિવિધ પ્રવૃત્તિઓ લોકોના સાથ અને સહકારથી એક નિમિત્ત માત્ર બન્યા છે અને ભગવાન પૂરું પાડે છે બધું કામ અને ખૂબ સારી રીતે અત્યારે લોકોના સપોર્ટથી થાય છે. પોપટભાઈ કીધું કે ભગવાન પૂરું પાડે છે, પણ મારું કહેવાનું છે કે આટલી નાની ઉંમરમાં આવડી વિશાળ પ્રવૃત્તિ લઈને બેઠા છો, તો તમારું બાળપણ કેવું રહ્યું ને એમાં કેવા તોફાન ને કરેલા? બાળપણ તો ઘણું સંઘર્ષમય પણ કહી શકીએ અને પપ્પાની જો કે છત્રછાયા ને પપ્પાની સ્વરૂપ પણ જોયું નથી કેવા દેખાતા હતા, પણ ઠીક છે કે જે પરિસ્થિતિ સમયની હતી અને ભગવાને એમાં અમને મજબૂત બનાવ્યા છે કે કોઈ પણ, કેમ કે જે બાળપણની પરિસ્થિતિ મારી પસાર થઈ છે, હવે એનાથી વિપરીત પરિસ્થિતિ કદાચ કોક હોઈ શકે, તો એ ઘડતર જે થયું છે એમાં માતા પિતાના ખૂબ આશીર્વાદ છે અને પરિવારનો ખૂબ સપોર્ટ છે. હું નંદપુર બાલાશ્રમમાં પોતે અભ્યાસ કરતો હતો, અનાથ આશ્રમમાં, ત્યાંથી પણ એવું ઘડતર થયું છે કે સ્વાભિમાનની સાથે રાખી આપણે પરોપકારની ભાવના કેવી રીતે લાવી શકીએ અને કેવી રીતે લોકોનો ઉપયોગી બની શકીએ. એટલે આ બધું કહેવાય ને કે બાળપણ બીપીએલ કાર્ડ વાળું હોય, નો ડાઉટ ઘણા બધા પરિવાર બીપીએલ કાર્ડ હોતું હોય છે, પણ એની સાથે સાથે ઘડતરની જો મજબૂતાઈ જોતી હોય તો મેદાનમાં ઉતરવું પડે. અને વૃક્ષનો છોડ આપણે ઘરે રાખીએ છીએ અને એક છોડને બહાર રાખીએ છીએ અને જયારે એનું ઘડતર થતું હોય છે તો બહાર જે વૃક્ષ જે મોટું થતું હોય છે તો એને વાવાઝોડાની પણ અસર ખબર છે, વરસાદની પણ અસર ખબર છે અને તડકો છાંયો બધી અસર એને ખબર છે. જયારે એક વૃક્ષ ઘરની અંદર મોટું થાય છે તો ઘરમાં તો ઠીક છે, કેળવણી છે, નાનો મોટો પાણીના પિચકારાથી પાણી ફાટે થાય છે, પણ જયારે બહારનું વાવાઝોડુંમાં આવે ત્યારે એ ટકી નથી શકતો. એટલે એવું છે, ઘડતર પણ એવું જ છે. બાળપણ ઘણું સંઘર્ષમય હતું અને બહાર મોટા થયા છે એટલે ઘણા બધા પરિસ્થિતિનો સામનો કર્યો છે, હજી કરીએ છીએ.
હજી કરતા રહીશું, કેમ કે જીવન છે તો હંમેશા પાઠ તો ભણવાનો જ છે, અને એ જ ભગવાનના આશીર્વાદ છે કે જિંદગી હંમેશા આવી રીતે કંઈક શીખવાડે છે. આપણે કીધું એમ કે અનાથ આશ્રમમાં જીવન. પોપટભાઈ, તમે નામ આપ્યું છે સોશિયલ મીડિયા. અત્યારે સોશિયલ મીડિયા લોકો સાંભળે ને એટલે એને વોટ્સઅપ, ફેસબુક આ સેવાકીય પ્રવૃત્તિ યાદ જ નથી આવતી. હા. પણ હવે હવે મહુવાનો વિસ્તાર એવો થઈ ગયો છે, મહુવા આજુબાજુ સુરત આપનો આવી રીતે આશ્રમ ચાલે છે કે ભાઈ સોશિયલ મીડિયા બોલે ને એટલે પેલા એને પ્રભુજી દેખાય છે, વોટ્સઅપ દેખાય. તો આની પાછળ નામ રાખવા પાછળની કહાનીના પ્રેરણા ક્યાંથી મળ્યા? પ્રેરણા તો ઠીક છે કે ઈશ્વર જ બધું વિચાર શક્તિ બધું આપે છે આપણને, પણ એટલું જરૂર કહી શકીશ કે સોશિયલ મીડિયા સાથે પહેલેથી સંકળાયેલું છું ને, એઝ અ ઇન્ફ્લુએન્સર. આજે તમે પણ એક વિડીયો બનાવો છો, વિડીયો ફેસબુક, યુટ્યુબમાં બધી જગ્યાએ મૂકશો, તો બેકઅપ ધ ઇન્કમ મળતી હોય છે કે જે ગૂગલ એડસન્સ પૂરું પાડે છે, અને ઇન્કમ થી કઈ ને કઈ દરેક ક્રિએટરો પોતાનું સર્વાઈવ જિંદગી કરે છે. તો મેં એવું વિચાર્યું કે ઠીક છે કે આમાં હું કન્ટેન્ટ બનાવું છું તો મને તો ફાયદો થવાનો જ છે, પણ એક એવી વસ્તુ ક્રિએટ કરીએ કે જેથી બીજાનો પણ લાભ થાય, બીજાનું પણ સારું થાય. તો પછી એક આ માર્ગ અપનાવ્યો જેનાથી સ્વાર્થ પહેલા પછી પરમાર્થ છે. એટલા માટે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર એક લાગણી અંદર જાગી કે જો જીવન આપણને ઘણું બધું ભગવાને આપ્યું છે તો આપણે આમાં પણ આપણે આ કરી શકીએ છીએ. અને રસ્તો ખૂબ સારો છે. સોશિયલ મીડિયાનો આજનો સમય એવો છે કે એક ક્લિક ઉપર આખી દુનિયા જોવા મળે છે. હવે તો એઆઈ નો સમય છે, ChatGPT નો સમય છે, ઘણી બધી એવી એઆઈ ટૂલ્સ છે કે જે આપણે લખીએ તો એ બધું ક્રિએટ કરી લે છે. એ સમયમાં પાછું 4-5 વર્ષ પહેલાની વાત કરું ત્યારે એવું કઈ હતું નહીં. પણ સારું છે એની સામે 3 ગણું ખરાબ છે સોશિયલ મીડિયા, ખાસ કરીને બાળકો માટે, ખાસ કરીને એવા યુવાન વર્ગના લોકો માટે, વૃદ્ધો માટે કે જેને ખબર નથી કે હું કઈ જગ્યાએ ક્લિક કરું છું, કઈ જગ્યાએ જતો રહ્યો છું. એટલે એક શોર્ટકટ નું માધ્યમ પણ સોશિયલ મીડિયા બન્યું છે. તમે વિચાર્યું તો આનાથી એક એવું નામ આપીએ કે જેથી આ લાગણી દરેક લોકો સુધી પહોંચે, કે જેમાં કોઈ પણ નાત જાત ધર્મ લાગુ નથી પડતો. કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય તો એ ફેસબુક એની માટે છે, અને એવી જ રીતે આપણું કાર્ય છે એ દરેક લોકો માટે છે. કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માણસ થકી મદદ કરીએ છીએ. તો એ વિચારથી બધી વસ્તુ કમ્બાઈન ધીરે ધીરે શરૂ થઈ અને અત્યારે અહીં સુધી પહોંચી છે. હજી તો ધીમે ધીમે ચાલુ રહેવાનું છે. આપણે કીધું એમ કે માણસની અંદર ભગવાન જોઈ અને આ પ્રવૃત્તિની શરૂઆત પોપટભાઈ ક્યાંથી કરેલી અને ભવિષ્યમાં કેવા પ્રોજેક્ટ? ભવિષ્યની તો ખબર નથી, પણ ભૂતકાળ જે વીત્યો છે મને કહી શકું. શરૂઆતની વાત કરું તો એઝ મેં શરૂઆતમાં હમણાં કીધું કે કન્ટેન્ટ ક્રિએટર તરીકે કોઈ પણ કન્ટેન્ટ આપણે બનાવતા હોઈએ છીએ તો એને મૂકતા હોઈએ છીએ. પછી વિચારો આવી રીતે કન્ટેન્ટ બનાવીએ કે જેથી એક લોકોને એક મેસેજ મળે સારો અને સાચો. તો એ કન્ટેન્ટ ધીમે ધીમે બનાવતા ગયા. શરૂઆતમાં રાશન કીટ વિતરણ છે, નાની મોટી આપણાથી, કેમ કે રોડ ઉપર કામ કર્યું છે મેં 4 વર્ષ, ટફન ગ્લાસ વેચ્યા છે. એટલે ત્યારે બધા લોકોનું બિહેવિયર, બધા લોકો સ્વાભાવિક કેવા હોતા હોય છે, બધી વસ્તુ રોડ ઉપર જોવા મળતી હોય છે. તો વિચાર્યું કે આપણે આવું કંઈક કરીએ કન્ટેન્ટ. તો ધીમે ધીમે લોકોને પસંદ આવવા લાગ્યું અને લોકો એમાં સહકારરૂપ બન્યા. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટર મારું તો સારું થતું જ હતું, તો લોકોના સાથે સહકારની ખૂબ લોકોને થઈ લાગણી કે ભાઈ અમે આપણા છોકરાઓને સપોર્ટ આપીએ. પછી એનજીઓ વર્ક કેવી રીતે કરે છે એ માહિતી મળી, પછી ગવર્મેન્ટની શું સુવિધાઓ છે એની માહિતી મળી. એટલે ધીમે ધીમે ઘણું બધું શીખી રહ્યા છીએ અને આવી રીતે હજી પણ શરૂઆત થઈ રહી છે. ભવિષ્યની વાત કરું તો ભવિષ્યમાં એવો કોઈ હું બિલીવ એ વસ્તુ કરું છું કે જે આ પ્રેઝન્ટ છે, આ સેકન્ડ અત્યારે જીવીએ છીએ. બાકી તો ભૂતકાળનું ચિંતા કરીશ, ભવિષ્યની વધારે શું થવાનું છે એની ચિંતા કરીશ તો પ્રેઝન્ટ ભૂલી જઈશ. એટલા માટે બેટર રહેશે કે આજમાં જીવું, આજે જેટલું થાય છે એટલું કરું, અને બાકી તો કાલે ભગવાન સૂરજ ઉગાડશે પાછો આપણી માટે, તો એક પાછું કરશું ને હું કરશું. આટલી સરસ માહિતી આપીને તમારું સ્ટ્રગલ ટાઈમ કીધો કે ખાસ તો ટફન ગાચ વેચવા સુધીની પણ આવી પ્રવૃત્તિ. આદર્શ કોને માનો છો જીવનમાં? મારા મમ્મી, કે જેને મને મહેનતનો એક ખતરનો પાયો આપ્યો છે કે મહેનતથી કોઈ થાકવાનું નહીં. અને મારી માએ ખૂબ સંઘર્ષ કર્યો છે, કેમ કે મારા પપ્પા ગુજરી ગયા પછી ઘણી બધી ઉપર નીચેની મતલબ શું કહેવાય પરિસ્થિતિઓ એને જોઈ છે. ખાડિયા પણ મારા મમ્મી પોતે ભગવાનની અંદર આપણે ત્યારે એ સમયમાં ખાડિયા ખોદવા જતા. પછી ઘણી પરિસ્થિતિ, મતલબ મેં તો એટલું કહી શકીશ કે હું છાસની બોટલ વેચતો હતો. મને એટલી સમજો જ્યારે થોડો ઘણો થયો હતો ત્યારે હું છાસ લેવા જતો, મમ્મી કોથળી ભરતી અને 1 રૂપિયાની છાસની આખી એક
અને આપણે ગોળવું કહીએ હા ત્યાં એ ગોળવું પણ એક વેચતો હતો એ સમયમાં. પણ ઠીક છે, એ બધો સંઘર્ષ મહેનત નું મમ્મી એક અંતર કરેલો છે. પડ્યું છે ને એ આદર્શ છે. અને બીજા મારા ગુરુમાં છે આશ્રમ ની અંદર જ્યાં ભણતો હતો, તો એમને પણ મને ઘણું બધું શીખવાડ્યું છે જીવનની અંદર પરોપકારની ભાવના કેવી રીતે લાવવી. અને બહુ સારી રીતે અત્યારે ભગવાનની કૃપાથી થઈ ગયું છે. અને માતા પિતાના ખૂબ આશીર્વાદ છે, ગુરુના ખૂબ આશીર્વાદ છે, લોકોનો ભરોસો છે, એ કાંઈ વધી રહ્યું છે. આપણે કીધું એમ કે લોકોનો ભરોસો સાથે મળી રહ્યો છે. જી. પોપટભાઈ, કોઈને આશ્રમમાં બધી જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય, એમાં જોડાવવું હોય કે ભોજન એકાદ દિવસ કરાવવું હોય, તો એના માટેની કઈ રીતે વ્યવસ્થા છે? અ, દિન પ્રતિદિન સંખ્યાઓ વધતી જતી હોય છે. શરૂઆતમાં ખૂબ ઓછી સંખ્યા હતી પ્રભુજીની, તો એ સમય એ પ્રમાણે હતું. હાલમાં આપણી પાસે અત્યારે આમ તો 250 માણસની એક ટાઈમમાં રસોઈ બને છે અત્યારે આ આશ્રમની અંદર. આપણા તો 3 આશ્રમ છે, એક આણંદની અંદર પણ છે, એક મહેસાણાની અંદર પણ છે. અને આ આશ્રમમાં અત્યારે 250 માણસોની રસોઈ બનાવવામાં આવે છે, જેમાંથી 130 પ્રભુજી અને બીજા લોકો અન્ય સાથે મળીને એની રસોઈ થતી હોય છે. અને બીજા 50-60 મહેમાનો આવી જાય છે, તો એમનું પણ સાથે રસોઈ. એટલે રસોઈનું કોઈ ફિક્સ નથી હોતું, એટલે જેટલું ખવડાવીએ એટલું ઓછું પડે. હું એવું માનું છું કે કોઈ પણ આપણા દ્વારે આવે છે, ભગવાને કોઈને મોકલ્યો છે, તો એનું એટલીસ્ટ આપણે પેટ તો ભરીએ. અને ખાધેલું ક્યાંય જતું નથી. અને ભૂખ્યાના પેટમાં જો અન્ન જશે તો એનો જે આશીર્વાદ હશે એ અનંત હશે. છેલ્લો એક સવાલ કરીને આપણે વાત પૂરી કરવી છે. બિલકુલ. પોપટભાઈ, આટલા વર્ષના અનુભવમાં કોઈ એકાદ એવો લાઈફનો કિસ્સો કે જે યાદ કરે ત્યારે આંખમાં પાણી આવી જાય કે આમાં ખરેખર ભગવાનની મહેરબાની આપણી સાથે હતા કે આપણે એમાંથી નીકળી ગયા? હા, એવું તો અસંખ્ય એવી દાખલાઓ અહીં અમે જોયા છે અને હજી પણ ઘણું બધું જોવાનું. પણ હું એ માનું છું કે એક વ્યક્તિ દ્વારા જીવન મળ્યું છે, તો બની શકે એટલો આપણે સંઘર્ષ હંમેશા કરતો રહેવો જોઈએ. અને કિસ્સાની વાત કરું તો એક અમારા પ્રભુજી હતા અહીંયા, કે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિની અંદર આવ્યા. અને આવ્યા એટલા માટે કહું છું કે અત્યારે પાસ હવે થઈ ગયા છે, ગુજરી ગયા છે. એ આવ્યા એટલે એટલી માનસિક એની ખરાબ હતી કે કોઈ વ્યક્તિની પાસે જાય નહીં. અને લોકો એનાથી ડરે, ગામના લોકો ત્રાસી ગયેલા, જે આવે એને પાણો મારે. પણ આવ્યા, ગાડીમાં બેસાડ્યા, એ લઈને આવ્યા, પછી સુધારો થયો, એટલા સુધરી ગયા કે અમે આખું રસોડાનું નાનું મોટું મેનેજમેન્ટ કરવા લાગ્યા. પછી ઓચિંતાનું એમને એમ થયું, ઉંમર હતી થોડી, થયું એને કે ભાઈ હવે મારું જીવનનો અંત આવી ગયો છે. એને સામેથી એમને કહી દીધું કે હવે હું જઈ જવાનું છું. ઠીક છે, મેં કીધું કરતા હશે મજાક. પછી 2-3 દી ગયા તો એને સડનલી જમવાનું બંધ કરી દીધું અને પરિસ્થિતિ ખૂબ એની પોતાની જાતે જ ખરાબ કરી. 4 દિવસની અંદર ઓફ થઈ ગયા. તો એ સમયે ફીલ થયું કે ઈશ્વર બધાની સાથે જ છે અને આપણે કરીએ એટલું ઓછું છે આ સમયની અંદર. એટલે બની શકે એવા લોકો સુધી પહોંચવું છે કે જે ખરેખર આપણી રાહ જોઈને બેઠા છે. અને દુનિયામાં તો બધી જ જગ્યાએ આમ નજર ફેરવો તો દુઃખ જ તમને જોવા મળશે. અને સુખ ત્યાં જ તમને જોવા મળશે કે જ્યાં અંતરાત્મા શાંતિથી અને પ્રેઝન્ટમાં જે જીવે છે. અને જે આત્મા પ્રેઝન્ટમાં જીવે છે એ સુખી છે. બાકી તો દુનિયામાં જ્યાં નજર ફેરવશો ત્યાં તમને દુઃખ દેખાશે. આપણે કીધું એમ કે આપણે કેટલા સુધી પહોંચી શકીએ એવું બાંધ બનાવીને છૂટી જવા કરતા આપણે જેટલા સુધી પહોંચી શકીએ એટલા લોકોને મદદ કરવીને એ હાથ ઉપર કરવું. અમારા દર્શકોને કોઈ છેલ્લો મેસેજ છે? બસ એક જ, મને જ્યાં સુધી સમજાણું છે જીવન, કે મેં જો કે કાલ જ તે મારા જે આદર્શ માનું છું એવા અમારા આપણા બધાના લોકપ્રિય એવા માયા હતા, હા, કે જેમની સાથે કાલ હું હતો. અને એમને ખૂબ સરસ વાત કરી અને મને મતલબ ટચ થઈ ગઈ. કે એને કીધું કે આ જીવન જે છે ને એ ક્લાસરૂમ છે, જેમાં દરરોજ નવા નવા પીડીએરો આવે છે. આજે બેઠા છે પણ એક આપણા પીડીએર જ ચાલે છે. કોઈ ગણતરીનો પીડીએર હોય, કોઈ મુસીબતનો પીડીએર હોય, કોઈ લાગણીનો પીડીએર હોય, કોઈ સ્નેહનો પીડીએર હોતો હોય છે. એટલે આખો દિવસ એક પીડીએરમાં પસાર થાય છે. એટલે જયારે જીવનના અંત સુધી પહોંચીએ છીએ તો એ માણસ ના ગયા પછી આપણે કે ઇંગ્લિશમાં વર્ડ છે પાસ હવે. એટલે આ જિંદગીની પરીક્ષામાં આપણે પાસ થઈ ગયા. આપણે હિન્દીમાં ગુજરાતીમાં ગુજરી ગયા એમ કહીએ કે ભાઈ એ ગુજરી ગયા. અહીંથી તમે માનો કે અહીંથી જતા રહેશો, શું કે આ ભાઈ અહીંથી ગુજરી ગયા. હા, અહીંથી ગુજર્યા છે હજી. હા, જયારે જિંદગીની પરીક્ષામાંથી આપણે પાસ હવે થઈ જાય
શકે. તો એ જીવાત્મા ખૂબ સુખી અને શાંતિમય જીવન સુધી પહોંચતો હોય છે. આ જ જીવન છે, દરરોજ પરીક્ષાઓ છે, અને આદર્શ તરીકે હું એટલું જ કહીશ, એની પાસેથી ઘણું બધું આપણે શીખીએ છીએ, અને હંમેશા એ તો લોક સાહિત્યકાર છે હા. પોતે, અને દુનિયાને એક સારો મેસેજ હંમેશા આપે છે. પણ મને જે 2 દિવસની અંદર રિયલાઇઝ થયું કે ખરેખર આ મુસીબતો છે ને, આ એક પીડીઆર છે, અને પીડીઆર માંથી પસાર બધાને થવું જ પડશે. એટલે ડરવાનું કોઈ દી હોતું નથી, અને કોઈ પણ કાર્યથી આપણે વિચારી લઈએ કે આ શરૂઆત જ ડરથી છે, તો એ ડર પી જવાનો છે, કોઈને કહેવાનો પણ નથી. સહન કરતા શીખો. જીવનમાં જેટલું સહન કરીશું એટલું જીવન આપણું આગળ વધશે. એટલે આ બધા લોકો પાસેથી એક શીખવા મળે છે. એટલે કાલ મારો એક પીડીઆર હતો, એટલે એની પાસેથી મને ઘણું બધું શીખવા મળે છે. અને આ એક વાત મને સમજાણો કે આપણે જે ક્લાસરૂમમાં બેઠા છીએ, આ જીવન એક ક્લાસરૂમ છે આખું, અને જે પણ દિનચર્યા મળે તો એક દી ગુજરી જવાનું છે, પાસ થઈ જાવ, એ જ જીવન છે. આપણે કીધું એમ કે ટકીને ઝૂકી જવું અને ઝૂકીને ટકી જવું, આ વસ્તુ જો આવડી જાય તો માણસને વાંધો નથી આવતો. બિલકુલ. પોપટભાઈ પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ થયો, અને માતાજી કુદરત તમને ખૂબ તમારા ક્ષેત્રમાં શક્તિ આપે, આગળ વધો, લોકોને સારી વાત પહોંચાડો, અને સારા કામ કરનાર વ્યક્તિને દુનિયા હંમેશા સપોર્ટ કરે છે. તો હું આશા રાખીશ કે તમને બધા લોકો સહકાર કરે, સારી વાત લોકો સુધી પહોંચાડે, અને ખરાબ લાગ્યું હોય તો કોમેન્ટ કરે, જેનેથી આપણે સુધારી શકીએ. તો સપોર્ટ જરૂર આપજો ભાઈને, ખૂબ સારું કામ કરી રહ્યા છે, અને આવી સારી વાતો તમારા લોકો સુધી હંમેશા મળતી રહેશે એવી ભાઈનો ખૂબ પ્રયત્ન રહેશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.